હેલો નમસ્કાર એન્ડ વેલકમ બેટા। તો સૌથી પહેલા તો તમને સૌને ખૂબ ખૂબ અભિનંદન વિજ્ઞાન પ્રવાહને પસંદ કરવા માટે। અને વિજ્ઞાન પ્રવાહને પસંદ કર્યા બાદ એમાં પણ બાયોલોજીને પસંદ કરવા માટે। ઓકે, આપણે બાયોલોજીના ધોરણ 11ના પ્લેલિસ્ટની આજે શરૂઆત કરવા જઈ રહ્યા છે। તો એની અંદર સૌથી પહેલા આપણે જે ભણવું છે એ છે ચેપ્ટરનું નામ છે કોષ, જીવનનો એકમ અથવા તો સેલ, ધ યુનિટ ઓફ લાઈફ। બરાબર, ચેપ્ટરને આપણે ચાલુ કરીએ એ પહેલા આપણે સમજવું જોઈએ, ટેક્સ્ટ બુક પ્રમાણે ચાલુ કરીએ પહેલા કે ખરેખર કોષ છે શું, શું છે કોષ, હે ને? એને થોડુંક ઓવરવ્યૂ મેળવીએ। કારણ શું? કેમ કે તમે ઓલરેડી તમારા 8મા ધોરણમાં અને 9મા ધોરણની અંદર કોષ વિશે ઘણી બધી માહિતી મેળવીને આવ્યા છો। અહીંયા આગળ આપણે શું કરવાનું છે? આમ તો અહીંયાની વાત એવું નહીં કહીએ, પણ આખા 11 સાયન્સની વાત કરીએ તો ઓલરેડી એમાંથી ઘણું બધું એવું છે કે જેને તમે 8, 9, 10 આમ તો જો કે તમે જ્યારથી વિજ્ઞાન ચાલુ થયું ત્યારથી જ થોડું તમે ભણીને આવ્યા છો। અહીંયા આગળ એના કરતાં થોડી વિશેષ માહિતી જે તમે અગાઉ ભણ્યા છો એની થોડી વિશેષ માહિતીઓ આપણે ભણવાની છે। એટલે 11 સાયન્સ લીધું છે અને એમાં સાયન્સમાં કદાચ અઘરું હોય એવું માનવાને કોઈ સ્થાન નથી। એટલે આપણે જે ભણ્યા છે એનાથી થોડું વધારે, થોડું એડવાન્સ આપણે અહીં આગળ શીખવાનું છે એ જ। હા, કેટલીક બાબતો તમને નવી લાગશે કેમ કે એની અંદર એડ થાય છે, બરાબર? તો એવા કેટલાક ચેપ્ટર્સ છે પણ એમાં કંઈ નવું તો છે જ નહીં। આપણે જે ભણી રહ્યા છે એને થોડું આગળ જઈ અને એનાથી આગળના મુદ્દાઓની ચર્ચા આપણે કરવાની છે। ઓકે, ચલો, તો હું એમ કહેતો હતો તમને કે પેલા તો કોષ શું છે એની એક સામાન્ય વાત। જો કે ઓલરેડી તમે બધા જાણો છો, સજીવનો પાયાનો એકમ કોષ, આવું જ કંઈક નામ તમારે આઈ થિંક ધોરણ 9ની અંદર તમે ભણીને આવ્યા છો। એટલે બહુ સામાન્યતઃ બહુ આપણે તળિયા સુધી જવાની જરૂર નથી, પણ એક એક્ઝેક્ટ આઈડિયા આવે, એક કન્સેપ્ટ ક્લિયર થાય કોષનો, એવું કામ કરીએ। જો દરેક વસ્તુ છે એનો એક કન્સેપ્ટ હોય અને એ જો આપણા માઇન્ડમાં બધું ક્લિયર થઈ જાય તો પછી પ્રોબ્લેમ રહેતો નથી। જોઈએ તો કોષ વિશે શું કહી શકાય, કોષ એટલે શું, ચલો એમ સમજીએ। તો સજીવ અને નિર્જીવની વાત કરીએ આપણે। ચલો, એક કેટલાક સજીવો છે ને કેટલાક નિર્જીવો છે, બરાબર? તો સજીવ અને નિર્જીવની વચ્ચે ભેદ શું છે? હા, તો એમ કહી શકાય કે જો કોષ છે તો જીવન છે, હે ને? જો કોષ છે તો જીવન છે, જો કોષ નથી તો જીવન નથી। સમજાય છે? જો આ સૌથી મોટો ભેદ। એટલે કોષનું મહત્વ શું છે કે કોઈ પણ વસ્તુ એ સજીવ છે કે નિર્જીવ છે એનો ભેદ કોના આધારે થઈ શકે કે જો એ કોષોની બનેલી છે તો સજીવ છે અને જો કોષોની બનેલી નથી તો એ સજીવ નથી। ઓકે, હવે આ કોષ છે કોઈ પણ એક સ્ટ્રક્ચર છે, કોઈ પણ એક બંધારણ છે, એ બંધારણને કોષ કહેવા માટેની કેટલીક લાક્ષણિકતાઓ છે। શું છે? એક સાવ સામાન્ય વાત તમને કહું છું, બરાબર સમજો। આપણે પછી મુદ્દાઓ સર એને ભણવો છે, આગળનો મુદ્દો છે, પણ પહેલા આપણે એક નાનકડી એવા બધા સમજી લઈએ। દાખલા તરીકે માની લો કે આ એક સ્ટ્રક્ચર છે, બરાબર? આ એક સ્ટ્રક્ચર છે, આ સ્ટ્રક્ચરની અંદર કેટલીક બાબતો આપણે સમજીએ તો કોષની મૂળભૂત કઈ બાબતો કોષમાં હોય છે તો કે કોષની અંદર એક કોષરસ પટલ હોય। શું હોય બેટા? એક કોષરસ પટલ, મેમ્બ્રેન, સેલ મેમ્બ્રેન કહે આપણે, પણ એક કોષરસ પટલ હોય। ઓકે, નંબર 2 બીજું કોણ? તો કે જીનેટિક મટીરીયલ। તમે કોષ કેન્દ્ર કહો છો બેટા, ધ્યાન રાખજો, તમે લગભગ આને કોષ કેન્દ્ર બોલ્યા હતા, હું અહીંયા તમને જીનેટિક મટીરીયલ એ ગુજરાતીમાં લખે। ચલો, જનીન દ્રવ્ય। બીજું શું હોવું જોઈએ? જનીન દ્રવ્ય હોવું જોઈએ। ત્રીજી વસ્તુ શું? તો અહીંયા આગળ એની અંદર એક જેલી જેવું પ્રવાહી, જેલી જેવું એક દ્રવ્ય ભરેલું હોય છે જેને આપણે કોષરસ કહેતા હતા, બરાબર ને? કોષરસ। અને એક સૌથી અગત્યની વસ્તુ, એક અંગિકા જેનું નામ છે રિબોસોમ। આગળ આપણે આ બધા વિશે ચર્ચા કરવાની છે, પણ એક તમને જનરલ એક કન્સેપ્ટ ક્લિયર થાય એટલા માટે અત્યારે વાત કરું છું। આ 4 વસ્તુઓ જેમાં છે, આ 4 વસ્તુઓ કોણ કોણ? તો એક તો કોષરસ, જનીન દ્રવ્ય, કોષરસ પટલ અને રિબોસોમ। આ 4 વસ્તુઓ જેમાં હોય એને કોષ કહી શકાય।
શા માટે કે જો આ 4 વસ્તુઓ એની પાસે હશે તો એ પોતે ઇન્ડિપેન્ડન્ટ સર્વાઈવલ કરી શકશે, પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકશે. બીજું કદાચ કાંઈ નહીં હોય તો એ ચાલશે. જો કોષ કેન્દ્રની હમણાં વાત કરતા હતા આપણે ને, કોષ કેન્દ્રમાં જનીન દ્રવ્ય ત્યાં લખ્યું છે, ત્યાંથી શરૂ કરીએ. બરાબર, જનીન દ્રવ્ય, કોષ કેન્દ્ર કાંઈ છે જ નહીં, સમજો. એટલે એવું નથી કોષ કેન્દ્ર હોય છે, પણ આમ સામાન્ય રીતે જોઈએ તો કન્સેપ્ટ શું છે, કોષ કેન્દ્ર કાંઈ નથી બેટા. તમે કોષના 2 પ્રકારો શીખ્યા છો, આદિકોષ કેન્દ્રી ને સુકોષ કેન્દ્રી કોષ. બરાબર ને? તો નથિંગ મેટર, કાંઈ નથી. એની અંદર હોય છે શું, જનીન દ્રવ્ય, જીનેટિક મટીરિયલ છે એની અંદર, એક જીનેટિક મટીરિયલ છે. આ જીનેટિક મટીરિયલ કોષમાં જો છૂટું છવાયું પડ્યું છે તો એને આપણે આદિકોષ કેન્દ્રી કોષ કહીએ. પણ જો આ જીનેટિક મટીરિયલ જે છે, આ જે જનીન દ્રવ્ય છે, એને એક તિજોરીની અંદર બંધ કરીને સાચવીને મૂક્યું છે, હે ને? આ જો તિજોરી એની અંદર બંધ કરીને સાચવીને, અહીં આગળ દાખલા તરીકે કોષ કેન્દ્ર છે, આપણે કોષ કેન્દ્ર જ દોર્યું છે મેબી, તો અહીં આગળ માની લો જીનેટિક મટીરિયલ છે, બરાબર? એ જીનેટિક મટીરિયલ જે છે એ એક સેફ ની અંદર સાચવીને મૂક્યું છે, એક તિજોરી અંદર પેક કરીને મૂક્યું છે, તો એ સુકોષ કેન્દ્રી કોષ છે. બરાબર? એટલે મેઇન વસ્તુ શું છે, જનીન દ્રવ્ય શું કામ કરે છે, તો કે જ્યારે કોષનું વિભાજન થાય છે ત્યારે એક આ કોષની જે આનુવંશિક માહિતી છે એ બીજા કોષમાં પહોંચાડવાનું કામ કરે છે. નંબર 1, કોષની ક્રિયાઓ છે બધી, એના ઉપર નિયમન કે નિયંત્રણ કરવાનું કામ કરે છે. પછી કોષરસ, તો મોટા ભાગની જે અંદર જીવંત પ્રક્રિયાઓ થાય છે, બરાબર ને, જે લાઈફ પ્રોસેસ છે થાય છે કોષની અંદર, જે પ્રક્રિયાઓ થાય છે એ પ્રક્રિયાઓ કોષરસના માધ્યમમાં થાય છે. રિબોસોમ એ આપણી પ્રોટીન મેકિંગ ફેક્ટરી છે, એના દ્વારા પ્રોટીનનું નિર્માણ થાય છે. ઓકે, અને કોષરસ પટલ છે એ આ કોષને બાહ્ય પર્યાવરણથી જુદો પાડવાનું કામ કરે છે, એની એક ટેરેટરી નક્કી કરે છે કે આ આપણો વિસ્તાર આટલો. બરાબર? તો આ 4 વસ્તુઓ છે, સમજો ખાસ 4 વસ્તુઓ છે જેના આધારે ખબર પડે, જેના આધારે એક કોષ પોતાનું ઇન્ડિવિડ્યુઅલ સોરી આપણે એમ કહીએ ગુજરાતીમાં તો સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકે છે. બરાબર? એ પોતાના ફંક્શન્સ બધા કરી શકે, પોતાના કાર્યો બધા કરી શકે છે. એટલે કોષનો આ એક સામાન્ય ઓવરવ્યુ છે, અને જરા માઇન્ડમાં રાખીને આપણે કામ કરશું. ઓકે, હવે કોષ જે છે એના આધારે તમે જે શીખ્યા છો અને થોડી આછી માહિતી આપી દઉં, પછી આપણે કોષના સંશોધનો ઉપર જવું છે. તો તમે શું શીખ્યા છો એની જો વાત કરીએ આપણે, તો એમ કહી શકાય કે તમે અગાઉ એવું શીખ્યા હશો કે કોષ છે ના વર્ગીકરણ 2 રીતે થાય. હવે સજીવોને કોષની દ્રષ્ટિએ જો વાત કરવી હોય તો એમ કહી શકાય કે એક આદિકોષ કેન્દ્રી હોય છે અને બીજા સુકોષ કેન્દ્રી કોષ હોય છે. આવશે આપણે આગળ એના વિશે ભણવાનું. બરાબર? પછી જો કોષ કેન્દ્ર છે, હમણાં આપણે વાત કરતા હતા કે જો એનું જનીન દ્રવ્ય છે એક સેફ ની અંદર વ્યવસ્થિત સાચવીને મૂક્યું છે તો એને આપણે શું કહીએ બેટા, સુકોષ કેન્દ્રી કોષ. પણ માની લો કે આ સેફ ન હોય, આ જનીન દ્રવ્ય છે એ આમ ખુલ્લું પડ્યું હોય કોષની અંદર, તો એને આપણે આદિકોષ કેન્દ્રી કોષ કહીએ. ઓકે, સજીવોના પણ કોષના આધારે 2 પ્રકાર પડે છે. કયા? તો એકકોષી સજીવો અને બહુકોષી સજીવો. જે સજીવો એક જ કોષના બનેલા હોય એને આપણે એકકોષી સજીવો કહીએ, અને એક કરતા વધુ કોષોના બનેલા હોય તો એને આપણે બહુકોષી સજીવો કહીએ છીએ. ઓકે, તો આવી જ બધી કંઈક વાતો આપણે આ ચેપ્ટરમાં કરવાની છે. આ બધું તમે થોડું ઘણું શીખીને આવ્યા છો, એટલા માટે મેં તમને થોડુંક ઓવરવ્યુ આપ્યો. શા માટે? કેમ કે થોડુંક જો કદાચ ભૂલાયું હોય તો આ બધા શબ્દોના આધારે તમને થોડું તાજું થાય. ઓકે, અને આજે જે ભણવાનું છે આપણે એને પણ ઓલરેડી તમે ભણીને આવ્યા છો. બરાબર? તો કોષના સંશોધનનો જે ઇતિહાસ છે આખો, એની આપણે ચર્ચા કરવી છે. બરાબર? આપણું યુનિટ છે એનું નામ છે કોષ જીવનનો એકમ. બરાબર ને? આપણા યુનિટનું નામ શું છે બેટા? કોષ જીવનનો એકમ. સરસ રીતે કહીએ આપણે, બહુ સમજાવી ભાષામાં તો શું કહેવાય? સજીવનો પાયાનો એકમ કોષ. એવું તમે અગાઉ શીખ્યા છો. ઓકે, તો ખાસ કરીને વાત કરીએ તો થોડી બાયોલોજી વિશે વાત કરી લઈએ પહેલા. તો બાયોલોજી શું છે? બાયોલોજીની અંદર સજીવોનો અભ્યાસ કરવામાં આવે છે. બાયોલોજી શબ્દ છે એ સામાન્ય રીતે લેમાર્ક નામના એક વૈજ્ઞાનિક આપેલો છે. બરાબર ને? 2 શબ્દો છે, એક છે બાયોસ જેનો અર્થ થાય છે જીવ અથવા તો જીવન, અને બીજો એક શબ્દ છે લોગાસ જેનો અર્થ થાય છે અભ્યાસ. બરાબર? તો જેમાં સજીવોનો અભ્યાસ થાય એવા વિજ્ઞાનને
જીવ વિજ્ઞાન કહેવામાં આવે છે. એટલે બાયોસ અને લોગસ પરથી આ શબ્દ ઉતરી આવેલો છે. બીજી વાત, કેટલાક શબ્દો છે એની આપણે ચર્ચા સાથે કરી લેશું એટલે પછી આગળ જતા પ્રોબ્લેમ ન થાય. મેઇન વસ્તુ, કેમ કે એવા શબ્દો વાપરવાની વારંવાર આપણને જરૂર પડતી હોય છે. તો સજીવોનો અભ્યાસ છે એમાં બે મુખ્ય શાખાઓ, એક વનસ્પતિની અને એક પ્રાણીઓની. તો જે વનસ્પતિ વિદ્યા છે એને આપણે બોટની તરીકે ઓળખીએ છીએ, બરાબર. વનસ્પતિ વિદ્યા અથવા તો બોટની કહીએ છીએ. અને જે પ્રાણી વિદ્યા છે એને આપણે ઝૂલોજી કહેતા હોઈએ છીએ, બરાબર. એટલે જરા એ શબ્દોને ધ્યાનમાં રાખજો. આપણા મુદ્દા ઉપર આવીએ કે આ જે કોષ છે એના સંશોધનોની શરૂઆત કઈ રીતે થઈ, કોને, કયા વૈજ્ઞાનિકોએ કેવા પ્રકારના સંશોધનો કર્યા છે, એની સરસ મજાની એક આપણે રજૂઆત અત્યારે કરશું. અને એના આધારે કોષવાદનો જે સિદ્ધાંત છે ત્યાં સુધી આપણે આજે ભણવું છે, બરાબર. એનાથી વધારે ભણશું નહીં. કોષવાદનો સિદ્ધાંત મેળવી લઈએ એટલે આજનું કામ પૂરું. ચલો તો શરૂઆત કરીએ. તો સૌથી પહેલા વાત છે 1665ની. ક્યારની વાત કરીએ છીએ આપણે? 1665ની વાત છે. રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિક. ચલો, ક્યારની ઘટના છે? 1665. વૈજ્ઞાનિકનું નામ શું? તો કે રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિક. આ રોબર્ટ હુક નામના જે વૈજ્ઞાનિક હતા એમણે સૌપ્રથમ જે બૂચ નામનું વૃક્ષ આવે છે, બૂચ નામનું વૃક્ષ જે છે એ બૂચના વૃક્ષના પાતળો છેદ લઈ અને એને એના પોતાના માઇક્રોસ્કોપની અંદર જોયા અને ત્યાં એને કેટલીક ખાનાઓ જેવી રચના જોવા મળી જેને એમણે સેલ નામ આપ્યું. આના વિશે તમે માહિતી કાઢો, પણ એક નાનકડી વાત મને વચ્ચે યાદ આવી છે એટલે કરીએ. પૂછો બેટા, આ જે ઘટનાઓ છે એ ક્યારની છે? પહેલા સૌથી પહેલા જુઓ, 1665ની વાત છે. એટલે આ સમય એવો હતો કે જ્યારે આજે જે આપણી પાસે અવેલેબલ છે એવા માઇક્રોસ્કોપ અવેલેબલ નહોતા, કેમ કે આ એટલી બધી સૂક્ષ્મ રચનાઓ છે જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી. એટલે આ જે વૈજ્ઞાનિકો છે, આ દરેક વૈજ્ઞાનિકો એમણે પોતાની રીતે વિકસાવેલા જે માઇક્રોસ્કોપ્સ હતા, એમના જે પોતાના સૂક્ષ્મદર્શક યંત્રો હતા એમણે પોતે બનાવેલા, એના આધારે એ લોકો સંશોધન કરતા, બરાબર. અને એમના સંશોધનો છે એનાથી આગળ પછી ધીમે ધીમે સંશોધનો થયા. અને બીજી રીતે એક કહીએ તો એમ પણ કહી શકાય કે જેમ જેમ ફિઝિક્સ છે એનો વિકાસ થતો ગયો, બરાબર, એમ બાયોલોજીનો પણ વિકાસ થયો. શા માટે? કેમ કે જો ત્યારે માઇક્રોસ્કોપ નહોતા. જેમ જેમ આગળ વધ્યા તો દાખલા તરીકે પેલા સાદા માઇક્રોસ્કોપ્સ કે જે આ લોકો પોતાની રીતે બનાવીને વાપરતા હતા, બરાબર, વિવર્ધન ક્ષમતા એની ઓછી હતી પ્રમાણમાં, અને છતાં એના દ્વારા એમણે સંશોધનો કર્યા છે. પછી સંયુક્ત માઇક્રોસ્કોપ, એવા કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ, સાદું માઇક્રોસ્કોપ, પછી કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપ, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. તો જેમ જેમ માઇક્રોસ્કોપના સંશોધનો થયા એમ બાયોલોજીના સંશોધનો થતા ગયા. તો ફિઝિક્સના વિકાસની સાથે બાયોલોજીનો વિકાસ થયો છે એમ કહેવામાં જરાય ખોટું નથી. ઓકે, તો અહીંયા આગળ જુઓ, મેં જે શબ્દ વાપર્યો કે રોબર્ટ હુકે એમને પોતે બનાવેલા માઇક્રોસ્કોપની અંદર શું જોયું એમણે? તો જે બૂચ વનસ્પતિ છે, બૂચના પાતળા છેદનું અવલોકન કર્યું. અને બૂચના પાતળા છેદનું અવલોકન કર્યું. અને આ અવલોકન કર્યું એની અંદર એમને એક સરખા ખાનાઓ જેવી રચના જોવા મળી. અને એને મધુપુડાની સાથે સરખાવી છે. ખાનાઓ જેવી રચના જોવા મળી. શું જોવા મળ્યું? એને એક સરખા ખાનાઓ જેવી રચના, એક સરખા ખાનાઓ જેવી રચના જુઓ, જેમને એમણે સેલ નામ આપ્યું. શું નામ આપ્યું હતું બેટા એમણે? સેલ. આ સેલ જે શબ્દ છે એ લેટિન શબ્દ સેલા પરથી ઉતરી આવેલો છે. શેના પરથી ઉતરી આવેલો છે? આ સેલા શબ્દ છે એના ઉપરથી સેલ શબ્દ ઉતરી આવ્યો છે. એનો અર્થ શું થાય છે? તો સામાન્ય રીતે જે એકસરખી રચનાઓ દેખાય છે, જે આ એકસરખી રચનાઓ, કોઈ સ્ટ્રક્ચર એકસરખા દેખાતા હોય તો એના માટે સેલ શબ્દ વપરાય છે. એક તમને ઉદાહરણ આપું. દાખલા તરીકે મધપૂડો જે છે, તો મધપૂડાની અંદર જે ખાનાઓ જોવા મળે છે એને પણ આપણે સેલ કહીએ છીએ, કેમ કે મોટા ભાગે બધા કેવા છે? એક જ સરખા હોય છે. એ સિવાય પ્રિઝનર્સ, આપણા જે કેદીઓને જ્યાં રાખવામાં આવે છે,
જેલની અંદર એ જેલના લગભગ બધી કોટલીઓ એક સરખી હોય છે, જેને આપણે સેલ નામ આપીએ છીએ, બરાબર ને? એ સેલા છે એટલે ઓરડો, રૂમ, જગ્યા એવો અર્થ થાય એનો. સેલાનો અર્થ શું થાય? ઓરડો, રૂમ, જગ્યા, બરાબર, પણ કેવી? એક સરખી, બરાબર. એના ઉપરથી રોબર્ટ હુકે શબ્દ કયો આપ્યો? સેલ શબ્દ આપ્યો. એટલે સૌપ્રથમ આ કોષોનું નિરીક્ષણ કરનાર વૈજ્ઞાનિક કોણ? રોબર્ટ હુક. ત્યારબાદ વાત કરીએ તો 1900 થોડીક ભૂલ થઈ ગઈ મારી, 1900 ને હજી તો બહુ વાર છે. પછીની વાત છે એ છે 1674 ની વાત છે. 1674 લેખાતા અહીંયા 16 જ તમે, પણ બોલાઈ ગયું હતું 1900. એન્ટોની વોન લ્યુવનવોક, ઘણી વખત આપણે ટૂંકમાં લ્યુવનવોકના નામથી પણ ઓળખીએ છીએ. એન્ટોની વોન લ્યુવનવોક નામ છે. લ્યુવનવોક નામના જે વૈજ્ઞાનિક હતા એમની વાત કરીએ. આ ક્યારની વાત છે? 1674 ની વાત છે. રોબર્ટ હુક ક્યારે? 1665 માં એને સૌપ્રથમ કોષો જોયા. પછી 1674 ની વાત કરીએ તો 1674 ની અંદર સૌપ્રથમ જીવંત કોષોનું અવલોકન કરનાર વૈજ્ઞાનિક, સૌપ્રથમ જીવંત કોષોને જોનાર વૈજ્ઞાનિક એટલે એન્ટોની વોન લ્યુવનવોક, બરાબર. એને સૌપ્રથમ જીવંત કોષોનું અથવા તો જીવંત કોષોનું અવલોકન કર્યું. સૌપ્રથમ જીવંત કોષોનું અવલોકન કરનાર વૈજ્ઞાનિક એટલે એન્ટોની વોન લ્યુવનવોક. યાદ રાખજો ખાસ. ઓકે. આ સિવાય એમણે રુધિરના રક્તકણો અને શુક્રકોષો અને મુક્તજીવી જે બેક્ટેરિયા છે એમને પણ જોયેલા. આ સિવાય કોને જોયેલા છે? તો રક્તકણો છે, બરાબર, આ યાદ રાખજો. રક્તકણો, શુક્રકોષો અને બેક્ટેરિયા, બરાબર, આવા કોષોને એમણે જોયા. તે સૌપ્રથમ જીવંત કોષોનું અવલોકન કરનાર વૈજ્ઞાનિક કોણ? તો લ્યુવનવોક. રેડી? હવે એનો અર્થ એમ થાય તો રોબર્ટ હુકે જોયું હોય શું? રોબર્ટ હુકે કોષો જોયા છે. તો અહીંયા આગળ શું કીધું આપણે? જીવંત કોષોનું અવલોકન કરનાર લ્યુવનવોક. તો રોબર્ટ હુકે જોયું શું? તો રોબર્ટ હુકે શું કર્યું હતું? બૂચનું જે વૃક્ષ છે એના છાલનો પાતળો છેદ લઈને અવલોકન કરેલું, અને એ મૃત કોષો હોય છે. આગળ આપણે ભણવાનું આવશે, ચર્ચા કરશું એની, પણ એ બેટા કેવા કોષો છે? મૃત કોષો છે. જીવંત કોષોનો અભ્યાસ કરનાર, જીવંત કોષોને જોનાર વૈજ્ઞાનિક કોણ છે? લ્યુવનવોક છે. ઓકે. પછી વાત આવે છે સીધું એક મોટી છલાંગ મારશું આપણે 1674 માંથી સીધી 1831 પર. કેટલા વર્ષો વચ્ચે ગેપ છે ને જોજો જરા, બરાબર. તો 1831 માં રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિક, ક્યારની વાત કરીએ છે? 1831 ની વાત છે. 1831 વૈજ્ઞાનિકનું નામ રોબર્ટ બ્રાઉન. રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિક, એમણે સૌપ્રથમ કોષ કેન્દ્ર જોયું. કોષની અંદર કોષ કેન્દ્ર. તો કોષ જે છે એની વચ્ચે એક નાનકડી એવી ઘટ્ટ રચના જોવા મળે છે, એને કોષ કેન્દ્ર. આમ તો એને ખરેખર નામ છે આપણે કોષ કેન્દ્ર કહે છે, પણ એમણે જે નામ આપેલું ન્યુક્લિયસ, બરાબર ને? ન્યુક્લિયસ અથવા તો કોષ કેન્દ્રને એમણે જોયું. ઓકે. અને સૌથી પ્રથમ કોષ કેન્દ્ર જોનાર વૈજ્ઞાનિક કોણ છે? રોબર્ટ બ્રાઉન. અને પરકિન્સન નામના એક વૈજ્ઞાનિક. તો આપણે એમ કહીએ અહીંયા એમ કહીએ કે કોષ કેન્દ્રનું અવલોકન. ચલો થોડું એવું લખીએ. કોષ કેન્દ્રનું અવલોકન કરનાર વૈજ્ઞાનિક. પછી પરકિન્સન નામના એક વૈજ્ઞાનિક. પરકિન્સન નામના વૈજ્ઞાનિક, એમણે જોયું કે કોષ જે છે, જો કોષ જે છે, દાખલા તરીકે આ આપણો કોષ છે, વચ્ચે કોષ કેન્દ્ર છે, સમજો વચ્ચે કોષ કેન્દ્ર છે, જ્યાં આપણું જનીન દ્રવ્ય આપણે વાત કરી હતી કે જેનેટિક મટીરીયલ જ્યાં રહેલું છે, બરાબર. તો જુઓ કોષનો અભ્યાસ કોણે સૌથી પહેલા જીવંત કોષો કોણે જોયા? યાદ રાખવાનું છે એન્ટોની વોન લ્યુવનવોકે. ત્યારબાદ જુઓ રોબર્ટ બ્રાઉન છે એને કોષ કેન્દ્રનો અભ્યાસ કર્યો કે વચ્ચે એક રચના આવેલી હોય છે જે થોડી ઘટ્ટ દેખાય છે, એને એમણે કોષ કેન્દ્ર ન્યુક્લિયસ નામ આપ્યું. ઓકે. પછી
અહીંયા આગળ આની ફરતે અહીંયા આગળ આ જે વિસ્તાર છે એમાં એક જેલી જેવો પદાર્થ હોય છે, જેલી જેવો પદાર્થ, જેને આપણે શું કહીએ છીએ? કોષરસ કહીએ છીએ, કોષરસ. આ કોષરસનું અવલોકન કરનાર વૈજ્ઞાનિક કોણ? પરકિન્સન. એમણે એને સાયટોપ્લાઝમ, જીવરસ નામ આપ્યું હતું. શું નામ આપ્યું હતું? જીવરસ. પરકિન્સએ શું કોનું સંશોધન કર્યું છે? સાયટોપ્લાઝમ. સોરી, પેલા ગુજરાતીમાં લખે, ચલો, જેને આપણે જીવરસ કહીએ છીએ. જીવરસ નામ આપ્યું, એટલે કે સાયટોપ્લાઝમ. સાયટોપ્લાઝમનું અવલોકન કર્યું. ઓકે, તો આ બધી વાત થઈ આપણા કોષના સંશોધનો વિશે વાત કરીએ છીએ. ત્યારથી આગળ ચાલે છે. જુઓ, આપણે ક્યાં પહોંચ્યા? 1831 પહોંચ્યા. ત્યાર પછી 1838 માં છીએ. તો 1838 ની અંદર, ચલો બેટા એક જ મિનિટ, હવે વાત કરીએ 1838 માં. 1838 ની વાત કરીએ. અહીંયાથી બહુ અગત્યની ઘટનાઓ ચાલુ થાય છે, બરાબર? તો 1838 ની અંદર જર્મનીના એક વૈજ્ઞાનિક થયા, થિયો, એમનું જેનું નામ હતું, તો ખાસ કરીને બંને વૈજ્ઞાનિકો, એક સ્લીડન અને શ્વાન, બંને ભેગા નામથી ઓળખાય છે, કેમ કે કોષવાદનો સિદ્ધાંત એમણે આવેલો છે, બરાબર? તો તે થિયોડોર શ્વાન અને એક મેથિયસ સ્લીડન. તો મેથિયસ સ્લીડન નામના વૈજ્ઞાનિક, 1838 ની જે વાત કરીએ છીએ એ કોણ છે? મેથિયસ સ્લીડન નામના વૈજ્ઞાનિક, કે જેઓ જર્મનીના હતા. એ ક્યાંના હતા? જર્મનીના. અને એ પોતે વનસ્પતિ શાસ્ત્રી કેવા હતા? વનસ્પતિ શાસ્ત્રી એટલે કે બોટનિસ્ટ હતા, બરાબર? અહીં આપણે વનસ્પતિ શાસ્ત્રી લખીએ, ચલો, વનસ્પતિ શાસ્ત્રી હતા, અથવા વનસ્પતિવિદ પણ કહી શકાય, અથવા બોટનિસ્ટ. એમણે વનસ્પતિ શાસ્ત્રી હતા. એમણે એવું કહ્યું કે બધી જ વનસ્પતિઓ, જો એમણે શું કહ્યું? બધી જ વનસ્પતિઓ કોષોની બનેલી હોય છે. એમનું જે સ્ટેટમેન્ટ છે ખાસ યાદ રાખવાનું. એમણે શું કહ્યું હતું? બધી જ વનસ્પતિઓ, આ ખાસ યાદ રાખજો બેટા, બધી જ વનસ્પતિઓ કોષોની બનેલી હોય છે, કોષોની બનેલી હોય છે. ઓકે, ચલો, ક્લિયર? બધી જ વનસ્પતિ કોષોની બનેલી હોય છે. જ્યારે એના પછી તરત જ થોડા જ સમયની અંદર 1839 માં જો મેથિયસ સ્લીડન અને થિયોડોર શ્વાન, બરાબર, બીજા વૈજ્ઞાનિક થિયોડોર શ્વાન, કે જેઓ એક પ્રાણીશાસ્ત્રી હતા, બ્રિટિશ વૈજ્ઞાનિક હતા. કયા? એ બ્રિટિશ વૈજ્ઞાનિક, એ બ્રિટિશ વૈજ્ઞાનિક હતા અને પોતે પ્રાણીશાસ્ત્રી, ઝૂલોજિસ્ટ હતા, બરાબર? એમણે શું કહ્યું? એને પોતાના સંશોધનના આધારે એક નવું સ્ટેટમેન્ટ એમણે આપ્યું. એ સ્ટેટમેન્ટ શું હતું? એમણે કીધું કે દરેક પ્રાણીઓ એ કોષો અને કોષોની નિપજોના બનેલા હોય છે. નાની નાની બાબતો છે, ખાસ સમજવા જેવી, યાદ રાખજો, કેમ કે આ બધા ટૂંકા પ્રશ્નો છે બેટા, ખાસ યાદ રાખજો. અને એમણે શું કીધું કે દરેક પ્રાણીઓ એ શેના? તો કે કોષો અને કોષોની નિપજોના બનેલા છે, નિપજોના બનેલા છે, કોષો અને કોષોની નિપજોના બનેલા છે, બરાબર? તો અહીંયા શબ્દ એવો, કોષોની નિપજ, બરાબર? અહીંયા ભાઈ એમ કીધું હતું મેથિયસ સ્લીડન, એમણે શું કહ્યું હતું? જર્મન જે હતા એમણે કે બધી જ વનસ્પતિઓ કોષોની બનેલી હોય છે. આમણે થોડું એડ કર્યું પ્રાણીઓ વિશે. શું કીધું? કે પ્રાણીઓ છે એ કોષ અને કોષની નિપજોના બનેલા છે. તો કોષના તો ખબર પડી, તો કોષની નિપજના કઈ રીતે? તો આપણા શરીરની અંદર તમે ઓલરેડી ઘણું બધું એવું શીખીને આવ્યા છો 8-9-10 ની અંદર, કે આપણા શરીરની અંદર જો બેટા પેલા તો કોષો છે, કોષોની રચનાથી પેશી બને છે, બરાબર ને? કોષો ભેગા થાય, પેશી બને, પેશીઓ ભેગી થાય
અને અંગ બને, એક અવયવ બને, એના આધારે અંગતંત્ર બને, અંગતંત્રો ભેગા થાય એટલે આપણા શરીરની રચના થાય. તો પેશી છે એ કોષો ભેગા થવાથી બને છે. તો પેશીને પણ કોષની નીપજ ગણી શકાય, કેમ કે કોષ જ ન હોય તો પેશી ક્યાંથી બને? ઓકે. એની સિવાય આપણા શરીરની અંદર કેટલા બધા દ્રવ્યોનું નિર્માણ થાય છે. પ્રોટીન બને છે, બરાબર? પ્રોટીનનું નિર્માણ આપણા શરીરની અંદર થાય છે. ઓકે. પ્રોટીનના નિર્માણ સિવાય આપણે વાત કરીએ તો કેટલા બધા અંતઃસ્ત્રાવો બને છે, ઉત્સેચકો બને છે. એ કોના દ્વારા બને છે? આ કોષો દ્વારા જ બને છે. એટલે એમણે એમ કહ્યું કે પ્રાણીઓ છે એ કોષ અને કોષની નીપજોના બનેલા હોય છે. આ સિવાય એમનું મહત્વનું સંશોધન, એમણે કોષરસ પટલનું નિરીક્ષણ કર્યું. બરાબર? એનું નિરીક્ષણ કર્યું એટલે કે કોષની બહાર એક રક્ષણાત્મક સ્તર આવેલું હોય છે. કોષની બહાર એક સ્તર આવેલું હોય છે. એને કોષરસ પટલ નામ આપ્યું, જેને આપણે સેલ મેમ્બ્રેન કહીએ છીએ ને. એ સેલ મેમ્બ્રેનનું નિરીક્ષણ કરનાર વૈજ્ઞાનિક સાથે સાથે એક મહત્વની ઘટના એમણે એમ પણ કહ્યું કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ વચ્ચે એક તફાવત એમણે આપ્યો. એમણે શું કહ્યું કે જે કોષો છે પ્રાણીના કોષો, એની અંદર સેલ મેમ્બ્રેન હોય છે, પણ પ્રાણીના કોષો કરતા વનસ્પતિના જે કોષો છે એમાં સેલ મેમ્બ્રેન સિવાય તો એમણે એમ કહ્યું કે વનસ્પતિ કોષ અને પ્રાણી, આપણે વાત કરતા હતા, ફરી વખત થોડું કહી દઉં. એમણે કોષરસ પટલના નિરીક્ષણ પછી એમણે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષની વચ્ચે એક નાનકડો એવો તફાવત આપ્યો. એ શું હતું? એમણે એમ કહ્યું કે પ્રાણીના કોષોમાં કોષરસ પટલ હોય છે, પરંતુ વનસ્પતિના કોષોની અંદર આ કોષરસ પટલ સિવાય વધારાનું એક આવરણ આવેલું હોય છે. કોષરસ પટલ સિવાય વધારાનું એક આવરણ આવેલું હોય છે, અને આ આવરણને કોષ દિવાલ, બરાબર, જેને આપણે કોષ દિવાલ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આગળ અને એમણે એમ પણ કહ્યું સાથે સાથે કે આ જે છે કોષ દિવાલ એ વનસ્પતિનું અજોડ લક્ષણ છે. એ માત્ર વનસ્પતિમાં જ જોવા મળે છે. બરાબર? એટલે એક નવું સંશોધન સાથે સાથે એને પણ નોંધી લઈએ તો એમણે વનસ્પતિ કોષ માટે કોષ દિવાલ, જો અને બીજું શું કોનું નિરીક્ષણ કર્યું છે બેટા? કોષ દિવાલનું નિરીક્ષણ કર્યું છે. અને આ જે કોષ દિવાલ છે એને એમણે વનસ્પતિ કોષનું અજોડ લક્ષણ કહ્યું છે. અજોડ લક્ષણ તરીકે ઓળખાવ્યું છે. રેડી? ચલો, તો આ વાત કોની થઈ? મેથિયસ સ્લીડન 1838, થિયોડોર શ્વાન 1839. ઓકે. હવે બેટા ત્યાંથી આગળ મહત્વની વાત, આના આધારે ઘણી બધી ચર્ચાઓ આ સમયની અંદર શરૂ હતી. એક મિનિટ હોલ્ડ કરજો. તો ફરી પાછા વેલકમ. ઓકે. તો આ સમય દરમિયાન બેટા હું એમ વાત કરતો હતો કે આ જે સંશોધનો હતા એની સામે કેટલાક કાઉન્ટર ક્વેશ્ચન થતા હોય છે. એવા પ્રશ્નો ઉદ્ભવ્યા કે ભાઈ આ કોષો છે એની વિશે બધી વાત સાચી, પણ આ કોષો ઉદ્ભવે છે ક્યાંથી? ખબર ને? તો એના વિશે 1855 ની અંદર, હવે જે આપણે વાત કરીએ છીએ 1855 ની અંદર રુડોલ્ફ વિર્સો નામના એક વૈજ્ઞાનિક, એમણે એક સ્ટેટમેન્ટ આપ્યું. અને એ સ્ટેટમેન્ટ હતું, એના જે શબ્દો છે ને પહેલા હું લખું છું, પછી એને આપણે સમજીએ. એમણે કહ્યું હતું ઓમનિસ સેલ્યુલા ઈ સેલ્યુલે. ઓમનિસ સેલ્યુલા ઈ સેલ્યુલે. ઓમનિસ સેલ્યુલા ઈ સેલ્યુલા. એનો અર્થ શું થાય? એમણે આનો અર્થ જે છે એના અર્થને સમજીએ તો એમણે કહ્યું હતું કે દરેક કોષ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી
કોષોમાંથી જ નિર્માણ પામે છે અર્થાત ઉદ્ભવે છે, બરાબર। દરેક કોષો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જ નિર્માણ પામે છે અથવા તો ઉદ્ભવે છે। આ સ્ટેટમેન્ટ રુડોલ્ફ વિર્સોનું। ઓકે, હવે આ જે ત્રણ વૈજ્ઞાનિકો એટલે કે મેથિયસ સ્લીડન 1838 1839 માં જે સંશોધનો થયા, થિયોડોર શ્વાનના, અને 1855 ની અંદર રુડોલ્ફ વિર્સો, આ ત્રણેયના સંશોધનો છે એનો સહારો લઈને એમના આધારે કોષવાદ આપવામાં આવ્યો। અને એ કોષવાદ શું છે એને આપણે હવે સમજીએ। તો વાત કરીએ આપણા કોષવાદની। તો કોષવાદ જે છે બેટા, એની અંદર મહત્વના બે સ્ટેટમેન્ટ છે, યાદ રાખજો। બે સ્ટેટમેન્ટ છે કોષવાદના, નાના। એની અંદર શું છે કે સજીવો, એનું પહેલું સ્ટેટમેન્ટ, કોષવાદનું સ્ટેટમેન્ટ નંબર 1 કે સજીવો કોષો અને કોષોની નિપજોના બનેલા છે। સજીવો છે કોષો અને કોષોની નિપજોના બનેલા છે, નંબર 1। નંબર 2, બીજું અગત્યની વાત, હવે જો પહેલા સ્ટેટમેન્ટને સમજીએ। જોજો બરાબર હું જે કહેવા માંગુ છું, અહીંયા કોષવાદના સિદ્ધાંતમાં શું કે સજીવો કોષો અને કોષોના નિપજોના બનેલા છે। આ સ્ટેટમેન્ટની અંદર બે વૈજ્ઞાનિકોના સ્ટેટમેન્ટ આવી ગયા। કોના વિચારો જુઓ। મેથિયસ સ્લીડને શું કહ્યું હતું આપણને કે બધી જ વનસ્પતિઓ કોષોની બનેલી છે, ઓકે। જ્યારે થિયોડોર શ્વાને શું કહ્યું હતું કે પ્રાણીઓ કોષો અને કોષોની નિપજોના બનેલા છે। આ બે સ્ટેટમેન્ટ, ચલો એને જરા હાઇલાઇટ કરીએ આપણે બંને સ્ટેટમેન્ટને। તો આ બંને સ્ટેટમેન્ટ આપણે અહીં આગળ હાઇલાઇટ કરીએ। જો સ્ટેટમેન્ટ નંબર 1 આ પહેલું સ્ટેટમેન્ટ આપણું, અને એક આ સ્ટેટમેન્ટ। ત્યાં આગળ એમ કીધું બધી જ વનસ્પતિઓ છે એ શેની બનેલી છે બેટા? કોષોની બનેલી છે। આ સ્ટેટમેન્ટમાં શું કહેવામાં આવ્યું કે પ્રાણીઓ કોષો અને કોષોની નિપજોના બનેલા છે। બે સ્ટેટમેન્ટને ભેગા કર્યા તો વનસ્પતિ અને પ્રાણીઓ શબ્દ વાપર્યો સજીવ। તો સજીવ શબ્દની અંદર વનસ્પતિ પણ આવી જશે, પ્રાણીઓ પણ આવી જશે। શેના બનેલા છે તો કે કોષો અને કોષોની નિપજોના બનેલા હોય છે। નંબર 2, બીજી વાત, બીજા સ્ટેટમેન્ટમાં આવ્યા રુડોલ્ફ વિર્સો। શું સ્ટેટમેન્ટ હતું કે દરેક કોષ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી જ નિર્માણ પામે છે। એ અહીં આગળ આપણું બીજું સ્ટેટમેન્ટ છે, પણ એને થોડું આપણે વિસ્તારીને લખીએ તો એમ કહી શકાય કે દરેક કોષો, એટલે બહુ લાંબો વિસ્તાર નથી આપવો આપણે એને, દરેક કોષો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી વિભાજન દ્વારા, એટલે કે કોષ વિભાજન દ્વારા નિર્માણ પામે છે અર્થાત ઉદ્ભવે છે। રેડી? આ વાત થઈ। આ જે છે બંને સ્ટેટમેન્ટ એ શેના છે? આપણા આધુનિક કોષવાદનો આ સિદ્ધાંત અથવા તો કોષવાદ એટલે ગણવામાં આવે છે, ઓકે। તો આજનો લેક્ચર આપણે અહીંયા જ પૂરો કરીશું, બરાબર? સરસ મજાની વાત કરી। તો આજે આપણે શું શીખ્યા કે જે કોષ અંગેના જે પ્રાથમિક સંશોધનો થયા ત્યાંથી લઈ અને કોષવાદ સુધીનો આપણે અભ્યાસ કર્યો। તમારી ટેક્સ્ટ બુક મુજબ જો વાત કરીએ તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે ભણવાનું છે એ તમારી ટેક્સ્ટ બુકનો મુદ્દો બોલું છું, એ છે કોષનું વિહંગાવલોકન। એનો અભ્યાસ નેક્સ્ટ લેક્ચરમાં કરશું। ત્યાં સુધી આવજો, ટેક કેર ઓફ યોરસેલ્ફ, થેન્ક યુ વેરી મચ।